નમસ્કાર। જેતપુરમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી શ્રીજી સ્કૂલ અને શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બેરામુંગા શાળા ખાતે સંવેદનાસભર રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। શ્રીજી સ્કૂલની વિદ્યાર્થીની બહેનોએ પોતાના હાથે બનાવેલી રાખડીઓ બેરામુંગા શાળાના વિદ્યાર્થીઓને બાંધી ભાઈ બહેનના પ્રેમ અને સ્નેહને સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે શ્રીજી સ્કૂલ ટ્રસ્ટ દ્વારા બેરામુંગા શાળાને ₹5100નું આર્થિક દાન પણ અર્પણ કરવામાં આવ્યું હતું। સમાજમાં સેવા, સંવેદના અને ભાઈચારાની ભાવના પ્રગટાવતી આ અનોખી ઉજવણી સૌ માટે પ્રેરણારૂપ બની હતી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। રક્ષાબંધનના પવિત્ર તહેવારના આગલા દિવસે અમારા ટ્રસ્ટી શ્રી અમિતભાઈ આંબલિયાના મનમાં એક વિચાર બીજ ઉદ્ભવ્યું। એ વિચાર બીજના ફળ સ્વરૂપે અમારી શાળાને બાળાઓએ પોતાની રીતે તૈયાર કરેલી રાખડીઓ લઈ અને આ શાળા બેરામુંગા શાળામાં આવવાનું નક્કી કર્યું। આ શાળામાં આવવા પાછળનો એક જ હેતુ હતો કે અમારી શાળાની બાળાઓમાં આદર, સ્નેહ, પ્રેમ, સહકાર, દયા, કરુણા જેવી ભાવનાઓ જે ઉત્તમ ગુણો છે, ઉત્તમ ભાવનાઓનો વિકાસ થાય અને બાળાઓ મોટી થઈ અને જે આ કુદરતી રીતે જે વંચિત બાળકો છે એના ઉપર દયા અને કરુણાના ભાવ પ્રગટે એ હેતુથી આજે અમે રક્ષાબંધનનો તહેવાર આ બેરામુંગા શાળાના બાળકો સાથે ઉજવવાનું નક્કી કર્યું। અને આ તકે બેરામુંગા શાળાના જે ટ્રસ્ટીશ્રીઓ, એના પ્રિન્સિપાલ અને અમારા શાળાને જે ટ્રસ્ટી છે એને હું આભાર સહ અભિનંદન વ્યક્ત કરું છું। જય હિન્દ। ટ્રસ્ટ સંચાલિત શ્રીજી વેદી મંદિર, શ્રીજી વિદ્યાલય અને શ્રીજી કેમ્પસમાં ચાલતા અનેક જે અભ્યાસક્રમો અને અમારા શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી એસટી આંબલિયા સાહેબ અને અમિતભાઈ આંબલિયા એમને જે ઉમદા વિચાર આવ્યો કે ભાઈ આપણે રક્ષાબંધનના પવિત્ર તહેવારને એવી રીતે સેલિબ્રેટ કરવો છે, એવી રીતે ઉજવણી કરવી છે કે જેનું કંઈક ફળ છે, જેનામાંથી કંઈક પ્રેરણા છે, અન્ય લોકોને પણ પ્રાપ્ત થાય। એટલે અમારી જ શાળાની બાળાઓએ જે રાખડીઓ તૈયાર કરી અને એ જ રાખડીઓ મૂક બધિર કે જેને ઈશ્વરે અમુક શક્તિઓ એમની જે લઈ લીધી અથવા તો આપી જ નથી એવા જે બાળકો જે છે, સાંભળી શકતા નથી, બોલી શકતા નથી, એમની વચ્ચે જઈ અને આપણે આ રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર ઉજવીએ તો કેમ? તો એમનો જે ઉમદા વિચાર છે એને અમલી સ્વરૂપ અમે આપવા માટે આજે મૂક બધિર શાળામાં જે અમારા બાળકોને લઈને, અમારી દીકરીઓને લઈ અને જે રાખડીઓ જે તૈયાર કરેલી એ મૂક બધિર જે શાળાના બાળકો છે એમને બાંધી છે। એમની વચ્ચે પ્રેમ, સ્નેહ, કરુણા, દયા આ ઉમદા વિચારો પ્રગટ થાય અને એ ઉપરાંત અમારી શાળાના ટ્રસ્ટીશ્રીએ ₹5100 જેવું દાન પણ આ સંસ્થાને આપ્યું છે। એ બદલ પણ અમારા શાળાના ટ્રસ્ટીશ્રીઓને અમે હૃદયપૂર્વક એમનો પણ આભાર માનીએ છીએ। આ મોકો આ શાળાએ મૂક બધિર શાળાએ અમને આપ્યો એમનો પણ અમે આભાર માનીએ છીએ અને આવું જે વાતાવરણ છે દર વખતે એ બને એવું અમે પ્રભુ પાસે ઈચ્છીએ છીએ। ધન્યવાદ, આભાર, જય હિન્દ, જય ભારત।